હું વર્ષાબેન કટકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે લીલા નારિયેળની પેટીસ। આપણે કાલે બનાવવાની હતી પણ મારે મહેમાન આવી ગયા એટલે વિડીયો ન બન્યો, મૂકી દીધું। આવી રીતના લીલા નારિયેળની છાલ બધી કાઢી નાખવાની અને એને આવી રીતના નાના નાના પીસમાં કટકા કરી લેવાના। અને પછી છે ને આપણે ચાલુ બંધ મિક્સર કરી અને આને ભૂકો કરી લેવાનો। અગર તો ઝીણી ખમણી હોય તેનેથી ખમણી લેવાનું। જો આપણે ઝીણા ઝીણા પીસ કરી લીધા છે, છાલ કાઢી નાખીશ। ન કાઢો તોય હાલે પણ મને ન ગમે એટલે મેં કાઢી નાખીશ। હવે મિક્સર જારમાં આપણે આને થોડું થોડું મિક્સરને ચાલુ બંધ કરી અને પીસવાનું છે। જો આપણે આને આવી રીતના ચાલુ બંધ કરીને આપણે બધું પીસી લેશું। જોઈ શકો છો એકદમ ખમણ હોય ને એવો આપણો ભૂકો જો બધો પીસાઈ ગયો। જાણે ઝીણી ખમણીની અંદર ખમણો હોય ને એવો જ આમાં આપણે જોઈ લેવાનું। કોઈ કટકો હોય તો કાઢી લેવાનો। સાથે સાથે આપણે છે ને ચટણીની પણ પ્રોસીજર સાથે કરશું। તો આપણે એમાં 2 ગોટી આંબલી છે એ પલાળશું, એટલો ખજૂર। આ પાણી આપણે ગરમ કરી લીધું છે, એમાં આંબલી અને ખજૂર પલાળવા સાથે થોડુંક ગોળ નાખીશું। હવે આપણે જોશે તો પછી વધારે ઉપરથી નાખીશું, અત્યારે આપણે એટલું પલાળી દેવાનું છે। હવે આપણે 3 લીંબુ આખા સુધાર્યા છે, એનો રસ કાઢવાનો છે। તો આપણે હવે એનો રસ કાઢી લેશું। હવે આપણે આમાં સ્વાદ અનુસાર નિમક નાખવાનું છે। આપણે આ સિંધાલું નિમક લીધું છે। પછી અંદર ગરમ મસાલો નાખવાનો છે, કિસમિસ નાખવાની છે અને વરિયાળી અને કાજુ, આ બધું આપણે અંદર નાખી દીધું। અંદર લેમન જ્યુસ નાખવાનું છે। જો તમને ફાવે તો તમે લીંબુના ફૂલ પણ નાખી શકો, પણ અમે લીંબુના ફૂલ નથી ખાતા એટલે અમે આ લીંબુનો રસ અંદર નાખીશું આપણે। હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો બધું મિક્સ બનાવી લેવાનું છે। આપણે આ 1 કિલો બટેટા લીધા છે પેટીસ બનાવવા માટે। આને હારાથી ધોઈ અને બાફી લેવાના છે। એટલે આપણે સરસથી આને ધોઈ અને જો આપણે કુકર ચડાવી દીધું છે ગેસ ઉપર અને કુકર ચડાવી દીધું છે। હવે આને ધોઈ અને એમાં પાણી મૂક્યું થોડુંક ઊનું, આપણે એમાં નાખી દેવાના બફાવા। આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને આપણે આમાં 3 વિસલ વગાડવાની છે। હવે બફાઈ ગયા છે, આપણે જોઈ લઈએ। હવે આપણે આને ચાઈ કાઢી લેશું અને ફોલી લઈશું। આ આપણે આરા લોટ લીધો છે, 150 ગ્રામ છે અત્યારે હાલમાં, અને બટેટા આપણે ફોલી લીધા અને ગરમ જ છે એકદમ। એને આપણે આની અંદર મેશ કરવાના છે। બહુ ધગે છે એટલે જો આવી રીતના આપણે એનો માવો કરી નાખવાનો છે। આવી રીતના આપણે એનો બધો માવો જારી છે ને ઘઉં ચારવાના હવાલાની, એમાં આપણે આમ દબાવીને કરી નાખવાના। આવી રીતના આમ આપણે બધા બટેટાને અંદર માવો મિલાવી દેવાનો છે। હાલો, જો આપણો માવો બધો આપણે આ જારીમાં કરી લીધો, કોઈ છાલ ઝીણી જરાક રહી ગઈ હોય ને એ પણ નીકળી જાય અને સરસ થઈ ગયો। અને હવે આપણે આની અંદર આપણે આનો મિક્સ કરવાનો છે। નીચે આપણે આરા લોટ રાખીએ ને એટલે બટેટા ચોટે નહીં, અને આ ગરમ જ કરવાના, ઠરેલા નહીં કરવાના, નકર ન સારા થાય। એટલે આ ગરમ જ આપણે છીણી લીધા। હાલો,
જો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે બટેટાનો, અને હવે આપણે આમ થોડુંક નાખી અને ઘડીક વાર રાખી દે. જો આપણે ખાંડ નાખતા ભૂલી ગયા હતા ને, આગળ યાદ આવીને હવે માથે નાખીએ. હવે આને આપણે મિક્સ કરી લેવાનું છે. ગરમ મસાલો બધું મિક્સ તો કર્યું હતું, પણ ફરીથી એકવાર અને પછી ચાખી લેશું, કાંઈ ઘટે તો નાખશું. આવી રીતે ગોળા વારી લેવાના પહેલાં, સરસ એક સરખા બધાય. તો આવી જ રીતના બધાય વારી લેવાના. જોઈ શકો છો આવી રીતના બધા ગોળા વારી લેવાના છે. હવે આપણે જો આ નારિયેળના આટલા ગોળા વાર્યા આપણે. 1.5 નાળિયેર હતું, 500 ગ્રામ માંડવીના બી હતા, અને બધો મસાલો એટલા ગોળા થયા. અને હવે આપણે આની પેટીસ બનાવવાની છે. હવે આને મૂકી દઈશું એક સાઈડ, અને હવે આ લોટને આપણે લેવાનો છે અને આનું બનાવવાનું છે. સાઈડમાં ચોટે નહીં, એટલે આપણે લોટ લેવાનો છે. જો હવે આપણે આવી રીતના આને થેપી અને આમ થેપલી બનાવી લેવાની. જરીક આમ લોટ લેતો જવાનો એટલે ચોટે નહીં. આવી રીતના આમ આપણે આને બનાવી અને આમાં એક એક ગોળી મૂકવાની. પછી આને આપણે આવી રીતના વાળી લેવાની બધી પેટીસ. જો આવી રીતના આપણે વારવાની બધી પેટીસ, આવી રીતના આપણે વારી લેવાની. જો આપણી પેટીસ આવી રીતના આપણે બધી ભોરી પૂરીને વારી લેવાની છે. હવે બીજી પેટીસ વારી લેશું. આવી રીતના ગોળી પૂરતી જવાની અંદર મસાલાની, અને પેટીસ વારી લેવાની. આવી રીતના આપણે બધાય ગોળી વારી લેવાની છે. આપણા ગોળા બધાય ભરી ગયા છે. હવે આપણે આને તળવા નાખીશું. જો પેટીસને હવે આપણે તળી લેશું, અને આપણે આને ધીરે તાયે જ તળવાની છે. આપ જોઈ શકો છો, આને કાંઈ કરવાનું નથી, આમને આને થોડીક વાર તળવા જ દેવાની છે. આપણે આને સેજ હરવે હરવે હલાવીશું, અને હાવ ધીરે તાયે જ આપણે તળવાની છે. આજ આપણે એકાદશી છે, વિડીયો બની ગયો અને પેટીસ બની ગઈ. આપણી પેટીસ મસ્ત તળાઈ ગઈ છે, ગોલ્ડ બ્રાઉન. અને હવે આપણે આને કાઢી લેશું. મસ્ત તળાઈ ગઈ જો. હવે આપણે ધીરે તાએ પાછી 2-3 નાખીશું. હવે આપણે જો આને થોડીક હલાવીશું. જોઈ શકો છો બહુ મસ્ત બને છે. માવાની સુગંધ તો એટલી સરસ આવે છે ટપિંગની. જો આપણો આ બીજો ઘાણો મસ્ત તળાઈ ગયો છે. જો આપ જોઈ શકો છો. જો આપણે આ ચટણી જે પલાળી હતી ને એમાં બ્લેન્ડર મારી દીધું છે. હવે એમાં નાખશું આપણે આદું છીણેલું. જો જોઈ શકો છો, આદું છીણેલું નાખ્યું. આપણે થોડુંક ખમણ રાખ્યું હતું લીલા નારિયેળનું, એ નાખી દેશું. કોથમીર નાખશું. આ કોથમીર અને મરચાં આપણે પીલા થોડા કોથમીર મરચાં ઉપર નાખી દઈશું. હવે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું. અને હવે આપણે આને મિક્સ કરી દઈશું. આપણે આ ચટણી 1 ચમચી નાખવાની સાની અંદર.
અને હવે આને આપણે મિક્સ કરી દઈશું એટલે આપણી ચટણીનો મસ્ત કલર આવી ગયો. ચટણી ઓલરેડી મસ્ત બની ગઈ, કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી. એક નંબર. મારી આ ફરાળી લીલા નારિયેળની કચોરીની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. અને તમે બનાવજો, પછી કોમેન્ટમાં લખજો કે કેવી બની. બહુ મસ્ત બને છે. એકવાર બનાવશો ને એટલે બીજી વાર મન થાય. તો જરૂરથી લાઈક શેર કરજો, એમાં પૈસા બેસતા નથી. અને આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. બાય બાય.